પ્રભુની સલામ. ફરી એક વખત આપની સમક્ષ પ્રભુના વચનો શેર કરવાની સુંદરતા પ્રભુ પિતા આપી છે. હું પ્રભુ પિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે આ નવા વર્ષનું એટલે 2025નો આ પહેલો રવિવાર છે, એટલે બહુ એપ્રોપ્રિએટ બની રહે છે કે આપણે પ્રભુના વચનમાંથી એ જાણવાનો પ્રયત્ન કરીએ, કે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ વર્ષ દરમિયાન, આ વર્ષની શરૂઆતમાં પ્રભુના આપણા માટેના ઈરાદાઓ શું છે, કે પ્રભુના પ્લાન્સ આપણા માટે શું છે. આપણે બધા કોઈને કોઈ કશું પ્લાનિંગ કરતા હોય છે ને, કે આ વર્ષમાં આપણી એવી ઈચ્છા હોય છે કે આ વર્ષમાં I would like to do this, or I would like to go there, or do this or that, or whatever. કે નવી જોબ, કે નવું આ, કે જે કંઈ પણ, એટલે આપણે ઘણા બધા પ્લાન્સ ને બધું કરતા હોય છે. તો એમાંથી જાણવું બહુ અગત્યનું બની રહે છે કે પ્રભુના પ્લાન્સ આપણા માટે શું છે. અને એના માટે થઈને આજનું તમે જો આજનું આપણું જે મનન છે એનું એક જે ટાઇટલ મેં જે આપ્યું છે તો એ કે પ્રભુના તેના લોકના માટેના ઈરાદા. તો ગોડ્સ પ્લાન્સ ફોર હિઝ પીપલ. અને 2025ના વર્ષની જ્યારે આપણે શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે મારી આશા અને પ્રાર્થના છે કે પ્રભુ આજના મનનમાંથી આપણને ખૂબ ઉત્તેજિત કરશે, પ્રભુ આપણને ચેલેન્જ કરશે, પ્રભુ કદાચ આપણને કદાચ આપણી દિશા એ પ્રમાણે એના તરફ વાળવા માટે સહાય અને મદદ કરશે, એવી મારી આશા અને પ્રાર્થના છે. અને આજના મનનમાં જે આપણું જે થીમ વર્ષ જો આજના મનનનું જો લેવા જઈએ તો એ તો યર્મિયાના પુસ્તક તેનો 29મો અધ્યાય અને તેની 11મી કલમ, જે બહુ જ પ્રિય એવી કલમ છે મને છે. તમને આમ શ્યોર આપણને બધાને આ બહુ પ્રિય એવી લાગતી કલમ છે. મારા ઘરમાં પણ મેં એના ઉપર બોલ પીસમાં એને એ કરીને મૂકેલી છે કે જેમાં પ્રભુ કહે છે, કેમ કે જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિ લગતા નહીં, પણ શાંતિને લગતા છે. બરાબર. ઇંગ્લિશ વર્ઝનમાં કહે છે કે ફોર આઈ નો ધ પ્લાન્સ આઈ હેવ ફોર યુ. એક વર્ઝનમાં કહે છે આઈ નો ધ થોટ્સ ધેટ આઈ હેવ ટુવર્ડ યુ. બરાબર. પ્રભુના પ્લાન્સ, પ્રભુના થોટ્સની પ્રભુ ત્યાં વાત કરે છે. તો પ્રભુ કહે છે ફોર આઈ નો ધ પ્લાન્સ ધેટ આઈ હેવ ફોર યુ ડિક્લેર્સ ધ લોર્ડ, plans to prosper you and not to harm you, plans to give you hope and a future. બરાબર. પ્રભુ એના લોકોની સાથે જ્યારે વાત કરી રહ્યો છે ત્યારે પ્રભુ કહે છે કે હું તમારા માટે જે પ્લાન્સ રાખું છું, કે ઈરાદાઓ રાખું છું, કે જે વિચારો હું ધરાવું છું, એ વિચારો તમને કોઈ વિપત્તિના માટે નહીં, નોટ ટુ હાર્મ યુ. એટલું ગજબ રીતે પ્રભુ આ કહે છે. બરાબર. પ્રભુ કહે છે કે માય પ્લાન્સ ફોર યુ, કે માય થોટ્સ ધેટ આઈ હેવ ફોર યુ, દે આર ટુ ગીવ યુ hope and a future. તો આજનું આપણું મનન આના ઈર્દ ગીર્દ રહેશે. બરાબર. તો આપણે વચનના મનનમાં જઈએ એની પહેલાં ટૂંકી પ્રાર્થનામાં જઈએ. એ અમારા પ્રભુ અને અમારા આકાશમાંના બાપ, ફરીને એક વખત તમારા ચરણે આવ્યા છે ત્યારે પ્રભુ અત્યારે જ્યારે અમે તમારા વચનોના સાનિધ્યમાં આવી રહ્યા છે, અમારી પ્રાર્થના છે કે પ્રભુ તમે અમારા દરેકના અંતરચક્ષુ એ પ્રમાણે ઉઘાડો કે જેથી કરીને અમારી જરૂરિયાત પ્રમાણે પ્રભુજી અમે તમારા વચનોમાંથી ગ્રહણ કરીએ. અને અમે ગ્રહણ કરીએ એટલું જ નહીં, પણ આ પ્રભુ તમારા વચનો અમારા જીવનોમાં અમારી જે જરૂરિયાતો છે એ પ્રમાણે વાત અને વ્યવહાર કરે, કે જેથી કરીને આ વચનો દ્વારા અમારા જીવનોમાંથી તમને મહિમા મળે, એ જ અમારી પ્રાર્થના છે. મારી જાતને તમારા હાથોમાં સોંપું છું. તમે જે આપ્યું છે એને ફેથફુલી ડિલિવર કરવામાં તમે મારી સહાયને મદદ કરો. આમ સર્વને તમે તમારા વચનનો આશીર્વાદ આપો, કેમ કે માંગીએ છીએ અમારા વાલા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. તમે સાંભળો સ્વીકાર કરો. આમેન. વેલ, તો આપણે આજે આમાં જ્યારે તમે જો જોવા જાઓ તો આનું બેકગ્રાઉન્ડ તમે જો કદાચ જોવા જાઓ તો યર્મિયાનું પુસ્તક તેનો જે 29મો અધ્યાય જે છે એ કોના માટે લખવામાં આવ્યું છે? ઇટ્સ અ લેટર ટુ ધ એક્ઝાઇલ્સ. બરાબર. તમે જો ઇંગ્લિશ વર્ઝનમાં બી જોશો તો એનું ટાઇટલ ત્યાં આપવામાં આવ્યું છે કે ઇટ્સ અ લેટર ફ્રોમ ગોડ ટુ ધ એક્ઝાઇલ્સ. એ જેમને કેપ્ટિવિટીમાં બાબિલ મોકલી દેવામાં આવ્યા એમના માટે આ પ્રભુ યહોવાએ જે લખેલો, યર્મિયાના હસ્તક લખેલો આ એક પત્ર છે. બરાબર. એટલે ત્યાં યરુશાલેમમાંથી બાબિલના બંદીવાસમાં જેઓને મોકલી આપવામાં આવ્યા એ બંદીવાનોને લખેલો આ એક પત્ર છે જે પ્રભુ યર્મિયાના હસ્તક એ લોકોને ડિલિવર કરાવે છે. બરાબર. તો આને આપણે બે ભાગમાં આજે આપણે જોઈશું. સૌથી પહેલા તો આપણે આજે પ્રભુનું જે પ્રોમિસ છે, કે જે વચન છે, એને આપણે થોડું એના બાબત ઉપર મનન કરીશું. એને એ પ્રોમિસના નેચર ઉપર, કે પ્રોમિસના સ્કોપ ઉપર, કે એમાં કઈ કઈ વસ્તુઓ પ્રભુ આવરી લે છે, એ બધી બાબત ઉપર આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. અને બીજું, આ તો આજથી કેટલા હજારો વર્ષો પહેલા પ્રભુના લોકો માટે લખેલું આ વચન છે. બરાબર. તો આજના સંદર્ભમાં એ આપણને કેવી રીતના એપ્લિકેબલ બને છે એ અગત્યનું બને છે. બરાબર. તો હાઉ ઇઝ ઇટ ધેટ ઇટ કેન બી અપ્લાઇડ ટુ મી ઇન ધીસ ન્યૂ યર. બરાબર. એટલે આ બે ભાગમાં આપણે જ્યારે એને જોવાના છે. બરાબર.
તો એનું જ્યારે બેકગ્રાઉન્ડમાં તમે જો જોવા જાઓ તો આ જે પત્ર જે બંદીવાનો લખ્યો છે, તો એ બંદીવાન કે પ્રભુના લોકો એ બંદીવાન કેમ થયા? હવે અગત્યનો એક સવાલ આવે કે why is it that they were captive? શું કારણ હતું? જુદા જુદા કારણથી અત્યારે પણ આપણે જો જોવા જઈએ તો જુદા જુદા કારણથી લોકો ફ્રી હોવા છતાં પણ કેપ્ટિવ હોઈ શકે છે. આપણે હું એકદમ ફ્રી દેખાતો હોઉં પણ યુ મે નેવર નો ઇનસાઇડ હું કેટલીક બાબતોથી એવો ઘેરાયેલો છું કે જેનો હું કેપ્ટિવ હું કદાચ કોઈ વ્યસનોનો કેપ્ટિવ હું, કે પછી મારામાં કોઈ નફરત કે કોઈ ઘૃણા કે કોઈ ઈર્ષા, અદેખાઈ કે માફ ન કરવાની ભાવના, કોઈ જુદી જુદી બાબતોથી આપણે કેપ્ટિવ હોઈ શકીએ છીએ. અહીંયા આપણે જો જોવા જઈએ તો એક ક્વેશ્ચન આવે કે પ્રભુના લોકો એ શું કરવા એ કેપ્ટિવ હતા, બરાબર? કે શું કરવા એ લોકો બંદીવાન હતા? તેનું તમે જો મુખ્ય કારણ તમે જોવા જાઓ, આઈ વુડ સજેસ્ટ કે આ યર્મિયાનું જે પુસ્તક છે એનું તમે જો પોતાની રીતે એનો જો મનન કરો, અભ્યાસ કરો તો બહુ ગજબનો આ પત્ર છે, પુસ્તક છે કે જેમાંથી પ્રભુ એના લોકના બાબતે પ્રભુના શું પ્લાનિંગ્સ અને પ્રભુના શું ધોરણો ને બધી બાબતો આપણને જોવા મળે છે, બરાબર? અને એમાંથી આપણે નરી પ્રભુની કૃપા જ જોઈએ છે. તમે યર્મિયાનું પુસ્તકનું તમે જો એનો તમે મનન કરશો તો તમને પ્રભુની નરી કૃપા એમાં દેખાશે. તો યર્મિયાના પુસ્તકનો તેનો બીજો અધ્યાય 13મી કલમમાં તમે જો જોવા જાઓ તો ત્યાં પ્રભુ કહે છે, મારા લોકે બે ભૂંડા કામ કર્યા છે. તેઓએ મને એટલે જીવતા પાણીના ઝરાને તજી દીધો છે અને ટાંકા કે જેમાં પાણી રહે નહીં એવા ભાગેલા ટાંકા તેઓએ પોતાને સારું ખોદ્યા છે. સો there were two problems. પ્રભુ કહે છે કે મારા લોકોએ બે ભૂંડા કામ કર્યા છે, બરાબર? એક તો શું કે તેઓએ મને તજી દીધો છે. એમ્પ્લિફાઈડ વર્ઝન કહે છે, for my people have committed two evils. They have abandoned or rejected me, the fountain of living water, and they have carved out their own cisterns or broken cisterns that cannot hold water. પ્રભુથી વેગળા જઈને, બરાબર, જે જીવતા પાણીનો જે ઝરો છે કે જેનાથી તમને રિફ્રેશમેન્ટ મળી રહે, તમારું નરિશમેન્ટ મળી રહે, એ બધુંને તજી દીધો છે. પ્રભુ કહે છે કે મારા લોકોએ એવું કર્યું છે કે they have rejected me. અને એટલું જ નહીં પણ જેનાથી સંતોષ ન થઈ શકે એવી બાબતોથી પોતાને એ સેટિસ્ફાઈ કરવાનો પ્રયત્ન કરે છે. એટલે એ લોકોના ટાંકા ભાગેલા ટાંકા જેવા કે જેમાં પેલું કાણા જેવું, એટલે એમાં તમે નાખતા જાઓ, ઇટ કાન્ટ સ્ટોર એનીથિંગ, બરાબર? સો ઇટ કાન્ટ સેટિસ્ફાય યુ. અને પ્રભુ કહે છે કે ધીસ ઇઝ વોટ ધ પ્રોબ્લેમ ઇઝ. તમે એ જ પ્રમાણે જો બીજા અધ્યાયની 17મી કલમમાં તમે જોવા જાઓ તો ત્યાં પ્રભુ કહે છે કે જ્યારે યહોવા તારો દેવ તને માર્ગમાં ચલાવતો હતો, એટલે આ ભૂતકાળની પ્રભુ ત્યારે વાત કરે છે, બરાબર? જ્યારે યહોવા તારો દેવ તને માર્ગમાં ચલાવતો હતો ત્યારે તે તેને છોડી દીધો, તેથી તે તારી આ દશા તારા પોતા પર આણી નથી. સો બેઝિકલી તમે જો જોવા જાઓ તો એ લોકો ત્યાં બંદીવાસમાં શું કારણથી હતા કે કેપ્ટિવ્સ કેમ હતા? ઇટ વોઝ કન્સિક્વન્સ, બરાબર? પ્રભુથી વેગળા હોવા માટેનો એ કન્સિક્વન્સ કે પ્રભુને ત્યાગ કરવા માટેનો કન્સિક્વન્સ. એટલે એમ જોવા જાઓ તો એ પ્રભુએ આપેલી એક પનિશમેન્ટ હતી, એક શિક્ષા હતી. જેમ એક બાપ પોતાના બાળકને શિક્ષા કરે છે કેમ એ આઉટ ઓફ લવ કરતો હોય છે, બરાબર? એવી જ રીતે એ પ્રભુએ એ લોકોને એ શિક્ષા તરીકે એઝ અ પનિશમેન્ટ, પણ ઇટ વોઝ એઝ અ પાર્ટ ઓફ ધ કન્સિક્વન્સ ઓફ ધેર વિલફુલ રિજેક્શન એન્ડ ડિસઓબિડિયન્સ કે દે વર સેન્ટ ઇનટુ ધ કેપ્ટિવિટી, બરાબર? એટલે ત્યાં આપણે જો જોવા જાઓ તો ધેટ વોઝ ધ પ્રોબ્લેમ. તમે જો તમારું શાસ્ત્ર ખુલ્લું રાખજો તો એમાં તમે 29મા અધ્યાયની શરૂઆતમાં તમે જો જોવા જાઓ તો ત્યાં આપણને જોવા મળે છે કે નબુકદનેસ્સરે ઓલરેડી કેટલાક યહૂદીઓને યહૂદામાંથી ઓલરેડી ત્યાં એ બાબિલમાં લઈ ચૂક્યો હતો, પણ તેમ છતાં પણ હજુ પણ યરુશલેમનો અને યરુશલેમના મંદિરનો સંપૂર્ણપણે નાશ હજુ એને કર્યો નહોતો, બરાબર? એટલે 29મો જે અધ્યાય છે એની શરૂઆતમાં તમે જો જોવા જાઓ તો એ શરૂઆત ઓલરેડી થઈ ગઈ હતી કે કેટલા લોકોને ઓલરેડી ત્યાં બંદીવાસમાં લઈ જવામાં આવ્યા હતા, પણ હજુ બી જે સંપૂર્ણપણે જે યરુશલેમનો નાશ કે એના મંદિરનો નાશ એ હજુ થયો નથી. પણ અગત્યની વસ્તુ શું છે? કેટલાક કન્સિક્વન્સીસ પ્રભુ આપણા જીવનમાં આવવા દે છે કે કેટલીક શિક્ષાઓ કરે છે એ આપણા હિતમાં હોય છે, અને એ બહુ અગત્યની વસ્તુ છે. આજે કોઈ પણ મા બાપ પોતાના બાળકને શિક્ષા કરે તો એના હિતના માટે કરતો હોય છે ને, કોઈ વેર ભાવનાથી કોઈ નથી કરતો, બરાબર? અને એ બહુ અગત્યની વસ્તુ છે. અને એ જ પ્રમાણે પ્રભુએ પણ પોતાના લોકને જ્યારે બંદીવાસમાં મોકલી દીધા હતા એ પણ એમના હિતના માટે હતું. એ આપણને ક્યાં જોવા મળે તો તમે જો યર્મિયાનું પુસ્તક તેનો 24મો અધ્યાય અને તેની 5મી કલમમાં તમે જોશો તો ત્યાં પ્રભુ શું કહે છે? યહોવા જે ઇસ્રાએલનો દેવ છે તે કહે છે કે યહૂદિયામાંના જેઓ બંદીવાસમાં છે, જેઓને આ જગામાંથી ખાલ્દિયા દેશમાં મેં તેઓના હિતને સારું મોકલ્યા છે, તેઓને આ સારા અંજીરના જેવા હું બનીશ. ન્યૂ કિંગ જેમ્સ વર્ઝન કહે છે કે thus says the Lord, the God of Israel, like these good figs, so will I acknowledge. પ્રભુ એક્નોલેજ કરવાની વાત કરે છે, એટલે એનો મતલબ શું કે યુ આર માઇન. પ્રભુ કહે છે કે આ મારા લોક છે,
ઓકે, પ્રભુ એકનોલેજ કરે છે કે યસ they have failed me but still they are mine. અને આ પ્રભુની કૃપા છે, બરાબર. તો ત્યાં કહે છે કે so will I acknowledge those who are carried away captive from Judah, whom I have sent out of this place for their own good into the land of the Chaldeans. એટલે પ્રભુએ એમના હિતના માટે થઈને એમને ગુલામગીરીમાં જવા દેવા માટેનું એ પસંદ કર્યું અને એ અલાવ કર્યું. અને એ આપણને એ શાસ્ત્રમાંથી જોવા મળે. હવે કોઈ પણ જો જ્યારે આ ઇસ્રાએલીઓ જ્યારે ગુલામગીરીમાં ગયા છે તો એમાં એક ડેન્જર હોય છે ને. કોઈ પણ વ્યક્તિ જ્યારે કેપ્ટિવ હોય ત્યારે એમાં રિસ્ક શું હોય? એક ડેન્જર તો જે આપણને શાસ્ત્રમાંથી જોવા મળે છે કે શું કે કેટલાક જે જુઠ્ઠા પ્રબોધકો એમને શાંતિની વાતો કરતા હતા. તમે જો તમે 24મા અધ્યાયમાં બી જોશો, પાછળ બી જોશો, તો ત્યાં એ વખતે એવા જુઠ્ઠા પ્રબોધક હતા કે જેમને પ્રભુએ નહોતા મોકલ્યા, પણ એ આવીને એમને તસલ્લી આપતા હતા, એમને એક પ્રમાણેનું અશ્યોરન્સ આપતા હતા એ પ્રભુના લોકોને કે ઇટ્સ ગોઈંગ ટુ એન્ડ, હમણાં 2 વર્ષ પછી તે પૂરું થઈ જશે, થિંગ્સ આર ગોઈંગ ટુ ચેન્જ. પણ એવું નહોતું. ઓકે, ઇટ વોઝ વેરી ક્લિયર. અને ત્યાં તમે જો જોવા જાઓ તો એ તમને આગળ જોવા મળશે કે કેટલી વખત શું થાય કે જ્યારે કોઈ પણ વ્યક્તિ બંદીવાસમાં હોય ત્યારે આવી રીતની જૂઠી તસલ્લીઓમાં એ બિલીવ કરતું થઈ જાય છે. એટલે શું છે, શાંતિ હોતી નથી, પણ તેમ પણ શાંતિ કહીને જૂઠા. અત્યારે પણ આપણે જો જોવા જઈએ તો કેટલી વખત એવું બનતું હોય છે ને કે પેલું શાસ્ત્રની ભાષામાં જોવા જાવ તો કે કાનમાં ખંજવાળ આવે એટલું મને ગમતું સાંભળવા મળે એવું મારે જોઈતું હોય છે. આપણે ડૉક્ટરની પાસે બી આપણે જેમ કે ફોર એક્ઝામ્પલ એજના કારણે જો પેલું મેડિકલ ટેસ્ટ આપણે કરાવીએ છીએ પણ વિથ એન ઇન્ટેન્શન કે મારું કંઈ કશું ખોટું ના નીકળે. સી દેટ્સ અ હ્યુમન ટેન્ડન્સી, બરાબર. તો એવી જ રીતે પ્રભુના લોકનું પણ એવું હતું કે જે જુઠ્ઠા પ્રબોધકો એમને એ પ્રમાણે કહેતા હતા, તસલ્લી આપતા હતા. એટલે એ ડેન્જર શું થાય કે જુઠ્ઠું જે તસલ્લી છે એની પાછળ લોકો થઈ જાય. બીજી એક વસ્તુ શું થાય કે લોકો કદાચ ડિસ્પેરમાં જતા. મારી લાઈફમાં હું કદાચ જો એ બધા કેપ્ટિવિટીમાં હું જો મંડળેલો એટલે ઓલરેડી જકડેલો છું ને એમાંથી કેટલાક સમયો સુધી એમાંથી હું બહાર આવી શકી જ નથી રહ્યો, કેટલા પણ હાથ પાઉં મારી રહ્યો છે. એનો મતલબ શું થાય, એક વખત એવો આવે કે હું ડિસ્પેરમાં આવી જાઉં કે પ્રભુ મારું સાંભળતો નથી, મને આમાંથી કોઈ બહાર નીકાળનારો છે. એટલે હોપલેસ અને હેલ્પલેસ એવી પરિસ્થિતિમાં વ્યક્તિઓ આવી જાય. એટલે કેપ્ટિવિટીમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય છે ત્યારે આ પરિસ્થિતિના ડેન્જર્સ હોય છે. યા તો શું કે જે ખોટી તસલ્લી છે એના ઉપર, એટલે ખોટી તસલ્લી પર ભરોસો કરવાથી શું છે કે જે થવાનું નહોતું એ બધું એટલે વિશફુલ થિંકિંગમાં લોકો જીવન જીવતા થઈ જાય, જે ઓલરેડી ત્યાં થતું હતું, બરાબર. અને યર્મિયાએ કેટલાક એવા જુઠ્ઠા પ્રબોધકોને કન્ફ્રન્ટ કરવું પડતું હતું. તમે જો આગળ તમે જે અધ્યાયમાં તમે જો જોવા જશો 28મા અધ્યાયમાં પણ તમને ત્યાં જોવા મળશે, બરાબર. અને એટલા માટે થઈને એ પ્રભુએ યર્મિયાના હસ્તકે કહેવડાવવું એ બહુ અગત્યનું બનતું હતું, બરાબર. કે શું તે તમે જો જોવા જાઓ તો તમે એને 10મી કલમમાં તમે જોવા જાઓ તો પ્રભુ એ લોકોને એક જે હકીકત જે છે એ દર્શાવે છે. નોટ ઓનલી દેટ, પણ સાથે સાથે શું એક્સપેક્ટેશન રાખવું એ પણ દર્શાવે છે, બરાબર. અને યર્મિયાના હસ્તે પ્રભુ કરે છે. તમે 10મી કલમમાં તમે જોવા જાઓ તો ત્યાં શું કહે છે, કેમ કે યહોવા કહે છે કે બાબેલમાં 70 વર્ષ પૂરા થયા પછી હું તમારી મુલાકાત લઈશ ને તમને આ સ્થળે પાછા લાવીને તમને આપેલું મારું ઉત્તમ વચન હું પૂરું કરીશ. બરાબર. એટલે યર્મિયાના હસ્તક પ્રભુ એ લોકોને જણાવે છે કે વોટ શુડ બી માય એક્સપેક્ટેશન ફ્રોમ ગોડ, કે આ વખત ક્યારે મારે લાઈફમાં એ બંદીવાસમાંથી હું બહાર આવી શકીશ. અને એ બહુ અગત્યની વસ્તુ બની રહે છે. નોટ ઓનલી દેટ, પણ તમે જો જોવા જાઓ તો એ પ્રભુ એની કૃપાના કારણે કરે છે. હમણાં ગત અઠવાડિયા દરમિયાન એક ફેમિલી સાથે અમારી વાત થતી હતી ત્યારે એ ફેમિલીએ પણ એ જે શેર કર્યું કે કદાચ પ્રભુ અમારી પાછળ એક રીતે આમ લાગી ગયો એવું લાગે છે. મેં કીધું પછી પ્રભુનો આભાર માનો કે પ્રભુ તમને એમ જો લાગે છે કે પ્રભુ હવે તમારી પાછળ હાથ ધોઈને પડી ગયો છે તો એ પ્રભુનો આભાર માનો, કેમ કે પ્રભુની પાસે બીજો ઓપ્શન પણ હતો. એ જો તમે કદાચ જો તમે જઈને રોમનોને પત્ર તેનો બીજો અધ્યાય જોશો તેમાં તમને ત્યાં જોવા મળશે કે પ્રભુ બીજું જ વસ્તુ શું કરે છે. તમારે જો પ્રભુથી વેગળા જીવન જીવવું છે તો પ્રભુ કહે છે ઓકે યુ લીવ યોર ઓન લાઈફ, બરાબર. એટલે આજે હું એમ કહું કે મને પ્રભુના માટે કોઈ સમય નથી અને હું ધીસ ઇઝ માય લાઈફ, આઈ વિલ લીવ માય લાઈફ ધ વે આઈ વોન્ટ ટુ લીવ ઇટ. ધેન પ્રભુની પાસે એક ઓપ્શન શું હોય કે પ્રભુ એમ કહે કે ઓકે જોશુઆ યુ વોન્ટ ટુ લીવ યોર ઓન લાઈફ, ધેન યુ લીવ યોર ઓન લાઈફ. ઓકે, આઈ વિલ લેટ યુ લીવ યોર ઓન લાઈફ. અને આ એક પછી શું થાય કે મારું જીવન પૃથ્વી પરનું તો મિઝરેબલ થઈ જાય પણ આનંદકાળના પણ હું નાશમાં જ જવાનું. એ તમને રોમિયોના પત્રમાં તમે બીજા અધ્યાયમાં તમે જઈને જોશો કે ત્યાં અનેકવાર શું પ્રભુએ લખ્યું છે, બરાબર, કે પ્રભુએ તેઓને સોંપી દીધા. એવું આ વર્ડ યુઝ કર્યો છે, બરાબર, કે અપવિત્રતાને પ્રભુએ તેઓને સોંપી દીધા, કે તેઓના મનોવિકારને સ્વાધીન કરી દીધા.
એટલે જો પ્રભુ કદાચ તમારી સાથે વાત કરતો હોય કે તમને એમ લાગતું હોય કે પ્રભુ મારી પાછળ પડી ગયો છે, મેં એ પહેલેથી જ કીધું કે પ્રભુનો આભાર માનો કે પ્રભુની એ નરી કૃપા છે કે પ્રભુ તમને એની તરફ ખેંચવા માટે થઈને કદાચ એ પરિસ્થિતિઓમાં તમને લઈને આવ્યો છે કે નાઉ યુ રિયલાઇઝ કે પ્રભુ સિવાય અમારો કોઈ ઉદ્ધાર જ નથી. બરાબર? એ પ્રભુની નરી કૃપા છે કે જે અહીંયા પણ આપણે જોઈએ છે કે પ્રભુનો એક ઈરાદો શું હતો એના લોક માટેનો, કે જેથી કરીને એના લોક પ્રભુ તરફ પાછા ફરે. આ એમનો પ્રભુનો ઇન્ટેન્શન હતો ને એમ કરીને પ્રભુ એ કરવા દે. તમે યર્મિયાના જો વિલાપમાં તમે જો જોવા જાવ તો 3 અધ્યાય 23મી કલમમાં કહે છે કે યહોવાની કૃપાની લીધે અમે નાશ પામ્યા નથી, કેમ કે તેની દયા અખૂટ છે. એટલે આ જે બંદીવાસમાં લોકો હતા એમનો બંદીવાસનો સમય થોડો લાંબો હતો. 70 વર્ષ એટલે 2-4 પેઢી ખલાસ થઈ ગઈ. બરાબર? ઇટ્સ અ લેન્ધી ટાઈમ. પણ એક વસ્તુ બહુ ક્લિયર શું હતી કે કોઈ પરમેનન્ટ બંદીવાસ નહોતો. અને આ બહુ અગત્યની પ્રભુની કૃપાની વાત છે. બરાબર? કે જીવનમાં આવતી એ પરિસ્થિતિ એ શું છે કે એ લોકોના જીવનમાં એ પરમેનન્ટ પરિસ્થિતિ નથી. પ્રભુ એમને શિક્ષા કરી હતી, ધેટ્સ ઓલ ફાઇન, પણ પ્રભુનો ઈરાદો એમને કંઈ એમનો સમૂળગો નાશ કરવા માટેનો એમનો કોઈ ઈરાદો નથી. એવી જ રીતે આપણા જીવનમાં પણ એવું થાય છે. પ્રભુ કેટલાક એવા બધા પ્રસંગો આપણા જીવનમાં થવા દે છે, પણ એનો ઈરાદો એવો નથી હોતો કે એ આપણો સમૂળગો નાશ કરે. નહીં, આપણને એની તરફ ખેંચવા માટે, કે જેથી કરીને આપણે એમ કહી શકીએ કે યહોવાની કૃપાની લીધે અમે નાશ પામ્યા નથી. બરાબર? અને એટલું જ નહીં, પણ એ જે 70 વર્ષનો સમય હતો એનાથી એક દિવસ પણ વધારે હોવાનો નહોતો ને એક દિવસ પણ ઓછો થવાનો નહોતો. એટલે જે જૂઠા પ્રબોધકો આવીને કહેતા હતા, કદાચ જેમ કે માની લો કે 50મા વર્ષમાં એ લોકો હશે ને ત્યારે કહેતા હતા કે ભાઈ આ તો હવે આ બંદીવાસ હવે પૂરો થવાનો છે. ઇટ વોઝ નેવર ગોઈંગ ટુ હેપન ધેટ વે. પણ એમાં જ એક બીજી વસ્તુ પણ શું છે કે જેટલું પ્રભુએ નિર્ધારિત સમય કર્યો હતો એનાથી 1 સેકન્ડ પણ વધારે નહોતો. એટલે પ્રભુના સમયો એ બહુ ચોક્કસ હોય છે. પ્રભુ ક્યારે પણ આપણી પરિસ્થિતિમાં એટલે હાથ પર હાથ ધરીને વિચારતો નથી હોતો કે હવે મારું આમ શું કરવું આ જોશવા. ના, હી નોઝ ધ એન્ડ ફ્રોમ ધ બિગિનિંગ. બધું એને પહેલેથી ખ્યાલ છે. બરાબર? એવી જ રીતે પ્રભુને પણ એને ખ્યાલ છે કે એ શું કરી રહ્યો છે ને એને એ પ્રમાણે એને બધું પ્લાન આઉટ કરીને રાખ્યું છે. પણ એનો પ્રભુની જે વચન કે પ્રભુનો પ્રોમિસ એ લોકોના માટે શું હતું કે હું તમારી મુલાકાત લઈશ. અને આ એની નરી કૃપા છે. એ બંદીવાસમાં એના લોકોને કહે છે કે હું તમારી મુલાકાત લઈશ. આઈ વિલ વિઝિટ યુ કરે. બરાબર? અને કેટલું ગજબ એવું કહે છે કે હું તમારી મુલાકાત લઈશ ને તમને આ સ્થળે પાછા લાવીને મારું આપેલું ઉત્તમ વચન હું પૂરું કરીશ. એટલું જ નહીં, પણ એ લોકો જ્યારે બંદીવાસમાં હતા એ બંદીવાસ દરમિયાન પણ પ્રભુએ તેઓને આશીર્વાદિત કર્યા. આ પણ પ્રભુની નરી કૃપા છે. તમે જો એ 29મા અધ્યાયની તમે શરૂઆતની કલમો જુઓ તો 4 થી 7મી કલમમાં તમને ત્યાં જોવા મળશે કે પ્રભુ એ લોકોને એન્કરેજ કરે છે. બરાબર? પ્રભુ એ લોકોને શું એન્કરેજ કરે છે? તે કહે છે કે તમે ઘરો બાંધીને તેમાં વસો અને વાડીઓ રોપીને તેના ફળ ખાઓ, સ્ત્રીઓ પરણો, દીકરા દીકરીઓ જન્મ આપો, વગેરે વગેરે. અને કહે છે કે ત્યાં તમે વધો ઓછા ન થાઓ. પ્રભુ ત્યાં પણ એ લોકોને આશીર્વાદ આપે છે. બંદીવાસના સમય દરમિયાન પણ એ લોકોને આશીર્વાદ આપે છે. નોટ ઓનલી ધેટ, પણ પ્રભુ 7મી કલમમાં શું કહે છે? વળી જે નગરમાં મેં તમને બંદીવાસમાં મોકલી દીધા છે તેનું કલ્યાણ શોધો ને તેને સારું યહોવાને વિનંતી કરો, કેમ કે તેના કલ્યાણમાં તમારું કલ્યાણ છે. એટલું કહે છે. બરાબર? એટલે આપણે જો જોવા જઈએ તો આ પ્રભુએ એના લોકોને જે બંદીવાસમાં મોકલ્યા હતા, ભલે એ બંદીવાસમાં હતા અને એ લોકો કોને બંદીવાસ કરે? કોઈને ના કરે. બરાબર? યુ આર નોટ ફ્રી યોરસેલ્ફ. તમે તમારું મન ધાર્યું કરી ના શકતા. તમે કોઈકના સ્લેવ તરીકે હો. પરિસ્થિતિઓ એવી તમારી છે કે તમે નોબડી વિલ એન્જોય ધેટ કેપ્ટિવિટી. બરાબર? પણ તેમ છતાં પ્રભુ કહે છે કે તમારા હિતના માટે છે એમ કરીને પ્રભુએ આપણે એ જોયું. બરાબર? પ્રભુ આપણે એ પણ જોયું કે એમની એક પરમનન્ટ પરિસ્થિતિ નથી રહેવાની. એ એક ટેમ્પરરી ફેઝ હતું અને એનો ચોક્કસ સમય હતો કે જેમાં એનાથી એક દિવસ પણ વધારે થવાનો નહોતો. એ પણ આપણે જોઈએ છીએ. બરાબર? અને એટલું જ નહીં, પણ પ્રભુ એમની મુલાકાત લેવાનો હતો. એ જ્યારે એમનો 70 વર્ષનો સમય પૂરો થવાનો હતો ત્યારે પ્રભુ એમની મુલાકાત લેવાનો હતો અને પ્રભુએ શું પ્રોમિસ આપી હતી કે હું તમને એ પાછા લાવીશ. અને અગત્યનું તો શું છે? આ બધામાં પ્રભુ કહે છે કે મારા જે ઈરાદાઓ કે આ બધા જે પ્લાન્સ કે હું જે તમારા બાબતે વિચારી રહ્યો છું એમાં મારો કોઈ પણ ઈરાદો તમને વિપત્તિ માટેનો નથી. ઇટ ઇઝ નોટ ટુ હાર્મ યુ. કદાચ આપણને એમ લાગે કે આઈ એમ ગોઈંગ થ્રુ હેલ ઇન ધીસ લાઈફ. પ્રભુ મારી પ્રાર્થનાઓ સાંભળતો નથી. પ્રભુનો ક્યારે પણ આપણે જે કોઈ પણ પરિસ્થિતિમાંથી પસાર કરીએ છીએ, ઇટ ઇઝ નેવર ટુ હાર્મ અસ. બરાબર? અને એ પ્રભુ ત્યાં બહુ ક્લિયરલી ત્યાં કહે છે કે તમને વિપત્તિ લગતા નહીં એમ કરીને કહે છે. બરાબર? અને એ તો એ પ્રભુના શું ઈરાદાઓ કે પ્રભુના શું થોટ્સ તો કહે છે કે ભવિષ્યમાં તમને આશા આપવા માટે શાંતિને લગતા એવા ઈરાદાઓ ત્યાં છે. એટલે આપણે આમાંથી આપણે શું જોયું કે જે
ઇઝરાયલના જે લોકો હતા એમના માટે પ્રભુનું જે વચન હતું, અને એ તો એ હતું કે તમે ભલે આ બંદીવાસમાં તમે ગયા છો, કે મેં તમને તમારા જીવનોમાં અલાવ કર્યું છે, પણ તમારા માટેના મારા ઈરાદાઓ ઘણા સારા છે. ભવિષ્યમાં તમને વિપત્તિ લગતા નહીં પણ શાંતિને લગતા ઈરાદાઓ ધરાવે છે. બરાબર? એટલે આ તો એક પ્રોમિસ આપણે જોઈ ગયા, કે એનો સ્કોપ જોઈ ગયા, કે એમાં કઈ કઈ બાબતો એ પ્રભુ ત્યાં કવર કરે. બરાબર? અને ઇવન એમના બંદીવાસમાં પણ પ્રભુ એ લોકોને આશીર્વાદિત કર્યા હતા આપણે જોઈએ છે. તો પછી બીજો અને છેલ્લા પોઈન્ટમાં આવ્યા આપણે એ જોઈએ કે અત્યારે મારા જીવનમાં, કે આ 2025ના વર્ષમાં આ જે પ્રોમિસ છે એ મારા જીવનમાં કેવી રીતના એ એપ્લિકેબલ થઈ શકે. આપણે જેમ જોયું કે આ જે પ્રોમિસ હતી ઓરિજિનલી કોને આપણે હજારો વર્ષો પહેલા એ પ્રભુના લોક, કે યહૂદાના લોકને માટે આપી હતી. બરાબર? કે જેમાં પ્રભુ એમને કીધું કે મારા ઈરાદાઓ તમારા માટે કેવા છે એ બાબત પ્રભુએ કીધી હતી. પણ આપણે જાણીએ છીએ કે આપણો પ્રભુ એ ક્યારે પણ ન બદલાવનાર દેવ છે. ગઈકાલે, આજે અને સદાકાળ એવો જ રહેનાર પ્રભુ છે. અને આપણા પ્રભુની ધોરણો પણ એના એ જ છે, એની કૃપા એવી જ છે. બરાબર? એટલે એ જે પ્રભુના લોકના માટે પ્રભુના જે ઈરાદાઓ અને પ્લાન્સ પ્રભુ ધરાવતો હતો, એ જ બાબતો એ આપણા જીવનમાં એના જે ઓવરઓલ તમે જો પ્રિન્સિપલ્સ જોવા જાઓ, પ્રભુ જેઓને પ્રેમ કરે છે, જેઓને તેણે તેડેલા છે, તેઓના માટે, કે જેઓના માટે અફેક્શન રાખે છે, તેઓના માટેના એના જે ઈરાદાઓ કે એના પ્લાન્સ એ જ હોય છે, કે જે આ ત્યારના જે બંદીવાસો માટે હતા એ પ્રમાણે. તમે યર્મિયાનું પુસ્તક તેનો 31મો અધ્યાય અને 3જી કલમમાં તમે જો જોવા જાવ તો કે છે, હા, મેં તારા પર અખંડ પ્રીતિ રાખી છે, તે માટે મેં તારા પર કૃપા રાખીને તને મારી તરફ ખેંચી. I have loved you with an everlasting love. ઓકે, અખંડ પ્રીતિ, એવરલાસ્ટિંગ લવ થી તને પ્રેમ કર્યો છે એમ પ્રભુ કહે છે. અને એટલા જ માટે શું છે કે જ્યારે પ્રભુ એને એમ કીધું, એને વચન આપ્યું કે હું તમને અહીંયા પાછા લાવીશ, એટલે એનો મતલબ શું છે કે એ બંદીવાસોને એટલીસ્ટ એ અશ્યોરન્સ હતું કે પ્રભુ એમને મૂકી નથી દીધા. નોટ ઓનલી ધેટ, પણ પ્રભુએ અમારા માટે કંઈક કશું વિચારીને રાખ્યું છે. તમે ને હું આપણે કેટલાક પ્લાનિંગ્સ કરતા હોય છે, પણ વી હેવ ફાઇનાઇટ માઇન્ડ્સ. બરાબર? વી ડોન્ટ ઇવન નો કે આપણા માટે શું સારું હોય છે. આપણને જે દેખાય છે એ જ કદાચ આપણને ધીસ ઇઝ સમથિંગ નાઇસ ફોર મી, પણ પ્રભુ જે ઇન્ફાઇનાઇટ વિઝડમ ધરાવે છે એ જાણે છે કે આપણા માટે શું સારું છે. બરાબર? તો અહીંયા જ્યારે એ લોકોના માટે પણ એ અશ્યોરન્સ હતું કે ભવિષ્યમાં આશાને લગતા અને શાંતિને લગતા એ પ્રભુના ઈરાદાઓ તેમના માટે છે કરીને. બરાબર? અને બીજું ત્યાં પ્રભુએ બીજું શું આપણે તમે જો જોવા જાઓ તો આ જે પ્રોમિસ પ્રભુએ આપી હતી કોઈ બધા માટે નથી. આ સ્પેસિફિકલી પ્રભુની પ્રોમિસ એ પ્રભુના લોકોના માટે, જગતના બધા લોકોના માટે નથી. બરાબર? અને એ બહુ અગત્યની વસ્તુ છે. પ્રભુ કંઈ જગતના લોકોના માટે નથી કહેતા. અને એવી જ રીતે એ જેમ એ ઇઝરાયલના લોકોના માટે પ્રભુની પ્રોમિસ હતી, એવી જ રીતે જેટલા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરે છે, જેટલા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનો અંગત તારનાર, પોતાના પ્રભુ, પોતાના દેવ તરીકે જેઓએ એનો અંગીકાર, તેનો સ્વીકાર કર્યો છે, જેટલા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, તેઓના માટે પણ આ પ્રોમિસ એટલી જ એપ્લિકેબલ બની રહે છે. તમે ઇન જનરલ જો તમે જોવા જાઓ તો હ્યુમન રેસના માટે તો આપણે એમ કહી શકીએ યોહાન 3:16 પ્રમાણે કે દેવે જગત ઉપર એટલી પ્રીતિ કરી. અને દેવે જગત ઉપર એટલી પ્રીતિ કરી એટલા માટે થઈને દેવે એ જોગવાઈ કરી આપી, એ પ્રોવિઝન કરી આપ્યું કે જેથી કરીને કોઈનો નાશ ન થાય, પણ જેટલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરે તેઓને અનંત જીવન મળે. બરાબર? એટલે આ તો ઓવરઓલ તમે જો ગ્રેસ જોવા જાઓ તો ઇટ ઇઝ એપ્લિકેબલ ટુ એવરીવન. બરાબર? પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે છે તેમના માટે આખી જુદી જ બાબત બની રહે છે. બરાબર? એટલે એ જે બાબત જે આપણને જે જોવા મળે છે તો શું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આ જે પ્રોમિસ જે અહીંયા કહેવામાં આવી છે એ જ આપણને પણ લાગુ પડે છે. જો તમે અને હું જો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે તો આપણને પાપોની માફી છે. જો તમે અને હું આપણે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે તો આપણે દેવ બાપની સામે ન્યાયી થઈને ઉભા રહી શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના લીધે થઈને એનું ન્યાય પણ આપણને હોડાડવામાં આવ્યું છે. જો તમે અને હું આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે તો આપણું દેવ બાપની સાથેનું સમાધાન થઈ ગયું છે. બરાબર? જો તમે અને હું આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે તો આપણી પાસે એક ગ્લોરિયસ ફ્યુચર છે. બરાબર? કે આ પૃથ્વી પરનું અત્યારે ઘણું બધું આપણે માંદગીને હું આ ઘરમાં હંમેશા કહેતો કે આ માંદગી આ બધું એક વખત એનો બધો અંત આવશે. યસ, ઇટ્સ ગોઈંગ ટુ એન્ડ. બરાબર? અને એ બહુ અગત્યની વસ્તુ છે. એટલું જ નહીં, પણ જો તમે ને હું આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે તો આપણે એની સાથે અનંતકાળના વાસો કરીશું. એ જેવો છે એવો આપણે એને જોઈશું. બરાબર? નોટ ઓનલી ધેટ, પણ આપણે એની સાથે સહવારસ પણ થઈશું. એટલે આના જેવી જો સિમિલર એક તમે જો કલમ જોવા જાઓ તો એ તો રોમી 8 અને 28 આપણે જોઈએ છે ને કે શું તો કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે,
તેઓને એકંદરે સગળું હિતકારક નીવડે છે. બરાબર, આ એવી જ રીતની કલમ છે, પણ કેવું, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે તે લોકો. એટલે આજે જ્યારે આપણે જ્યારે વિચાર કરી રહ્યા છે, તો જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છો તો પ્રભુ તમને એ ઉત્તેજન આપે છે કે ભલે તમારી લાઈફમાં પ્રભુ કોઈ પણ પરિસ્થિતિઓ આવવા દેતો હોય, પ્રભુના ઈરાદાઓ તો તમારા માટે સારા જ છે, અને જે કોઈ પણ પરિસ્થિતિમાંથી તમે પસાર થશો એ તમારા માટે એકંદરે સગળું હિતકારક નીવડવાનું છે. અમે 31મી આજે વોટ્સ નાઇટ સર્વિસમાં અમે આના ઉપર મનન કર્યું તો ત્યારે એટલે ઇટ સેઝ ઓલ થિંગ્સ, સગળું. એવું નહીં કે આ વસ્તુ હિતકારક નીવડશે કે પેલી વસ્તુ હિતકારક નીવડશે. ઓલ ગુડ, બેડ, અગલી થિંગ્સ ધેટ હેપન ઇન આવર લાઈફ એ એકંદરે હિતકારક નીવડશે. કેટલીક બાબતો આપણે જ્યારે પૃથ્વી પર છે ત્યાં સુધી આપણને એ નહીં દેખાય, પછી જ્યારે મહિમામાં પ્રવેશ કરીશું ત્યારે આપણને ખ્યાલ આવશે. બરાબર, અને એટલા જ માટે એમાંથી ઉત્તેજન લેવું બહુ અગત્યનું બની રહે છે. બીજું એક તમે જો જોવા જાઓ તો અહીંયા પ્રભુએ એક નેગેટિવ, એક એક્સક્લુઝન બી એડ કર્યું. બરાબર, યર્મિયા 29:11 તો ત્યાં પ્રભુ કહે છે કે શું મારા ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે. પછી ત્યાં પ્રભુ એડ કરે છે વિપત્તિ લગતા નહીં. સો સ્વીટ. પ્રભુએ કદાચ એ એડ બી ના કર્યું તો બી ઓલરાઈટ હતું. બરાબર, પણ પ્રભુને લાગ્યું કે ના, મને એડ કરવા દે સો દેટ મારા લોકો એ જાણે કે ધીસ ઇઝ એક્સક્લુડેડ. વિપત્તિઓ મેં એક્સક્લુડ કરી છે. તમે ને હું કદાચ આપણે શારીરિક રીતની જે બધી વિપત્તિઓમાંથી પસાર થઈએ છે, પણ પ્રભુના ઈરાદાઓને પ્રભુએ તો આપણા માટે ઘણું સહન કર્યું છે. બરાબર, એટલે પ્રભુ કહે છે કે મારા ઈરાદાઓ એ વિપત્તિ લગતા નથી, એટલે એ એક્સક્લુઝન બી એને કર્યું છે. અને શાંતિના લગતા, આશાના લગતા એ ઈરાદાઓ આપણા માટે ધરાવે છે. અને જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે તો આ બાબતથી આપણે ઉત્તેજિત થઈએ. કદાચ તમે એ પરિસ્થિતિ, હું જાણું છું આપણા ચર્ચમાં ઘણા બધા લોકો એ પરિસ્થિતિઓમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છે કે એક રીતે પેલું આર્થિક સંક્રમણ તો ઠીક, પણ ફ્યુચર અનસર્ટન લાગતું હોય એવું. હું જે વિઝા ઉપર અહીંયા આવ્યો તો હવે એ વિઝા એક્ઝિસ્ટ જ ના કરતો, અને પછી નાઉ માય ફ્યુચર ઇઝ બ્લીક, મને કોઈ રસ્તો દેખાતો નથી. તો પ્રભુના વચન પ્રમાણે તો હું જો એક જ વસ્તુ કહીશ કે જો તો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છો તો પ્રભુએ તમારા માટે કંઈક પ્લાન કરીને રાખ્યું છે. ઓનલી થિંગ ઇઝ વોટ, મારે એ પ્લાન પ્રભુને પાસે મારે જાણવાની જરૂર છે કે પ્રભુ તું મને અહીંયા લઈને તો આવ્યો છે, તો તારો હવે શું ઈરાદો છે? વોટ ઇઝ ઇટ ધેટ યુ વોન્ટ મી ટુ ડુ? અને પછીથી પ્રભુ પછી તમને ધીમે ધીમે રિવીલ કરશે. આપણે ઘણા બધા જીવનોમાં એવું પણ જોયું છે કે પછી પ્રભુએ પછી એ લોકોના રસ્તાઓ પાધરા કર્યા છે. પ્રભુના કોન્સેપ્ટમાં ક્યારે પણ એવું છે જ નહીં, અને હું હંમેશા કહેતો હોઉં છું કે પ્રભુના કોન્સેપ્ટમાં એવું ક્યારે છે જ નહીં કે પ્રભુના લોકો હાથ પાવ મારતા રહે. ના, પ્રભુના કોન્સેપ્ટ પ્રમાણે તો એની વાટ જોવાની અને એક એક્સપેક્ટેશન સાથે એક્ટિવલી કાર્ય કરવાનું, આ પ્રભુના કોન્સેપ્ટ. હા, એની વાટ જોવાની એટલે એનો મતલબ એમ નથી કે હું હાથ પર હાથ ધરીને બેસી રહું, હું વિચારું કે પછી ઉપરથી મને આ બધું આપવામાં આવશે. ના, ક્રિશ્ચિયન લાઈફ ઇઝ અ વેરી એક્ટિવ લાઈફ. એ કોઈ પેસિવ લાઈફ નથી. બરાબર, કે વિશ્વાસની જર્ની એ બહુ એક્ટિવ જર્ની છે. અને એક્ટિવ ઇન વોટ, કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યું છે અને એણે જે આપણને વચનો આપ્યા છે એના ઉપર વિશ્વાસ રાખીને આપણે આપણી દોડમાં આગળ વધીએ છીએ. તો જો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે છો તો તમને આ એક ઉત્તેજનની બાબત એ તમને કહું છું કે પ્રભુના ઈરાદા તમારા માટે સારા છે. કદાચ જો આપણામાંનું અહીંયા કોઈ બેઠું છે અને કદાચ હજુ પણ જો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં નથી તો ફ્યુચર ઇઝ રિયલી વેરી બ્લીક. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ આપણને આ પ્રોમિસ છે. એકંદરે જે હિતકારક નીવડવાની વાત છે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે છે તેઓના માટે જ છે. આપણે ભલે બાળકો બી કહેતા હોય છે, બધા બધું સારું લગાવવા માટે કહેતા હોય છે, આ કલમો બધા ક્લેમ કરે છે, પણ ઇટ કાન્ટ બી ક્લેમ લાઈક ધેટ. જેઓ પ્રભુ ઉપર પ્રેમ રાખે છે, કોણ પ્રભુ ઉપર પ્રેમ રાખી શકે કે જેણે પહેલા પ્રભુના પ્રેમનો અનુભવ કર્યો હતો? પ્રભુ કહે છે ને કે પ્રથમ મેં તમને પ્રેમ કર્યો છે. બરાબર, તો આજે ક્વેશ્ચન એ બની રહે કે શું તમે પ્રભુને પ્રેમ કરો છો ખરા? બરાબર, અને એ અગત્યની બાબત, એ જાણવી બહુ અગત્યની બાબત શું બની રહે છે કે જો હું ઈસુ ખ્રિસ્તમાં નથી તો હું બંદીવાસમાં જ છું, અને મારો બંદીવાસ તો અનંતકાળ સુધી રહેશે, એવો બંદીવાસ થઈ રહેશે. કેમ કે આપણે જાણીએ છીએ શાસ્ત્રમાંથી તમે જો જોવા જાઓ તો જો આપણું પાછલું જીવન કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ્યારે આપણે નહોતા તો ત્યારે આપણે શાસ્ત્ર શું કહે છે? આપણે પાપો અને અપરાધોમાં મુએલા હતા. નોટ ઓનલી ધેટ, પછી શાસ્ત્ર એ પણ કહે છે કે આપણે અંધકારમાં હતા. નોટ ઓનલી ધેટ, પણ શાસ્ત્ર આપણને એ પણ કહે છે કે આપણે અંધકારની સત્તા હેઠળ, એના અધિકાર હેઠળ હતા.
પણ જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર એનો સ્વીકાર કરો તો આ બંદીવાસ પ્રભુ ફેરવી નાખશે. અને એ જ જે તમને અહીંયા તમે પછી યર્મિયાના પુસ્તક તેનો 29મો અને તેની 12 થી 14મી કલમમાં તમે જો જોવા જાઓ તો એ પછી એ બતાવે છે કે પ્રભુ કેવી રીતના કરવાનું છે. આ જીવનોમાં બંદીવાસ કેવી રીતના ફેરવાઈ જશે એ પણ પ્રભુ અહીંયા રિવીલ કરે છે. અને તો ત્યાં પ્રભુ શું કહે છે કે તમે મને હાક મારશો અને તમે જઈને મારી પ્રાર્થના કરશો એટલે હું તમારું સાંભળીશ. તમે મને શોધશો અને તમે તમારા ખરા હૃદયથી મને ઢૂંઢશો ત્યારે હું તમને મળીશ. વળી યહોવા કહે છે હું તમને મળીશ ત્યારે હું તમારો બંદીવાસ ફેરવી નાખીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાન 8:32માં શું કહે છે? અને તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેના અંગત સંબંધમાં જ્યારે કોઈ વ્યક્તિ આવે છે તેના સગળા બંદીવાસમાંથી મુક્ત થાય છે. મારા પોતાના જીવનમાં મેં અનુભવ્યું છે અને હું જાણું છું ઘણા બધા આપણા બેઠેલાના જીવનમાં આપણે અનુભવ કર્યું છે કે આપણે પાપો અને અપરાધોમાં લદાયેલા હતા, અંધકારમાં હતા, અંધકારની સત્તા હેઠળ હતા, કોઈ હોપ કે કોઈ આપણા માટે આશા હતી જ નહીં, એવા દલદલમાં ફસાયેલા હતા કે પોતે તેમાંથી કેવી રીતના બહાર આવી શકે. પણ પ્રભુ એની કૃપામાં એમાંથી આપણને બહાર કાઢે. અને એ પ્રભુના આત્માનું કામ છે કે એ પછી જીવન એને પ્રાર્થના કરાવે છે. આ પ્રભુનું બહુ મિસ્ટીરિયસલી કામ કરવાની પદ્ધતિ છે કે જેનો આત્મા એ કરે છે કે જીવનમાંથી એ પ્રાર્થનાનો ઉદ્ભવ થાય. અને ત્યાં પછી જેમ અહીંયા પ્રભુએ કીધું ને કે તમે મને હાક મારશો, તમે તમારા ખરા હૃદયથી તમે મને મળશો. અને કહે છે કે હું તમને મળીશ અને જ્યારે હું તમને મળીશ ત્યારે હું તમારો બંદીવાસ ફેરવી નાખીશ. બીજું પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે યોહાન 6:37માં શું કહે છે? જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહીં જ મૂકીશ. તો વાલો કદાચ જો આપણામાં કોઈ અહીંયા હજુ બેઠું છે કે હજુ પ્રભુના ઇન્વિટેશનને હજુ એક્સેપ્ટ નથી કર્યું, કેમ કે પ્રભુનું ઇન્વિટેશન તો આપણા બધાના માટે છે, બરાબર? તો આ 2025નો આ પહેલો રવિવાર એ તમારા માટે એક યાદગાર રવિવાર બની શકે છે, પ્રોવાઇડિંગ કે તમે પ્રભુના આમંત્રણનો સ્વીકાર કરો. મારા પોતાના હૃદયમાં એ એકનોલેજમેન્ટ હોવું બહુ અગત્યનું છે કે હું પ્રભુથી વેગળો છું અને મને માફીની જરૂર છે. અને ત્યારે આપણા જીવનમાં તો વાલા આજના વચનના મનનમાં આપણી આંખો બંધ કરીને આપણે 2 ઘડી એના ઉપર વિચાર કરી જોઈએ, આપણા જીવનોને તપાસી જોઈએ. પ્રભુએ તો એના વચનમાં કીધું છે કે જે ઈરાદા હું તમારા માટે